ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો અત્યારે આજે પાછા મેરેજમાં જઈએ છીએ. ભાઈએ રેડી થઈ ગયા, મિહિરના પપ્પાએ રેડી થઈ ગયા, પાણી ભરી દેશો અને અમે થેલા બેલા ભરીને રેડી થઈ ગયા છીએ. તો મજા આવશે, એન્જોય કરીશું. તમે જોજો અમારો વિડીયો. હવે સુંઢિયા જવા માટે અમે નીકળી ગયા છીએ. ના રણછોડપુરા નહીં, રણછોડપુરા જઈ રહ્યા છે અને મહેસાણાથી હવે નીકળ્યા છીએ. એનાથી અમે લોકો આવી ગયા છીએ અને વરઘોડું ચાલુ થઈ ગયું. તૈયાર થઈ ગયા છે, વરઘોડું ચાલુ.
ભાઈના મેરેજ છે એટલે અમે અહીંયા આવ્યા છીએ વકુળો પત્યો. મજામાં વેલા આવ્યા તમે? હા અમે વહેલા આવી ગયા. કઈ નવા જમણવા ચાલુ થયો તો અહીં બધા જો પકોડી પર તૂટી પડે પકોડી લાવજો પાછા બરોબર. પાછા બનાવે લેટ થાય. હા જુઓ પકોડી લાવી. ચાલો હવે સલાડ લઈ લઈએ. અમારે ગોલીઓ જો સલાડ ઉભો ખાવા માંડે બોલા બીટ ખાવાનું બીટ. આપણે ફાઇનલ ડીશ લઈ લઈએ. ચાલો જો આપણી ડીશ ફાઇનલી રેડી થઈ ગઈ છે. ચલો તમે પણ જમી લો. તો ફાઇનલી આપણે બેસી ગયા જમવા માટે અને જમવામાં પણ ભીડ ઓછી છે કારણ કે બધા જમી રહ્યા. અમે છેલ્લે બેઠા છીએ. જમવા બેસી ગયા. હા બાજુ મંજી, લતા, મંજી, મોટી બેન અને આ કોણ છે? આ ગોલીઓ. એ ગોલો ગોલું શું ખાય છે તું? હે ચિંટુ આવ્યો છે અને આ બાજુ કૈલાસને જમવા બેઠા છે. કેવું છે જમવાનું? સારું છે ને? એ જુઓ સોનલ ને બધા આવી ગયા છે જમવા બેઠા. હાલો અને આ જુઓ ગુડા ખાધું. ચલો તો ખાધું તો ચોલ્લો વલ્લો લખાઈ લઈએ. તો હવે બધા ઘરે જવા માટે નીકળીએ છીએ અને સવારે જાનમાં આવીશું. ગરબા ચાલુ થઈ ગયા. ચલો તો હવે આપણે ઘરે જઈએ છીએ અને રાતના લગભગ 10:30-11 વાગ્યા છે. હવે ગરબા ચાલુ થયા. બહુ મોડું કર્યું પણ આ બેન તાવ આવી ગયું એટલે ઘેર જઈએ. ચલો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. થેન્ક ફોર વોચિંગ માય બ્લોગ.